ક્યાં રથને લાવ્યા તો કે વચ્ચે હે અર્જુનના સખા મારી મતિ તમારામાં રહેજો એવું ભીષ્મ દાદા કહે છે. અને એમ કરતા કરતા ભગવાનની સમુખ 11 શ્લોકની અંદરમાં ભગવાનની પાસે ભીષ્મ દાદાએ સ્તુતિ કરી છે. અને એમાં પહેલા શ્લોકની અંદરમાં આત્મસમર્પણ કર્યું છે. પહેલા શ્લોકમાં આત્મસમર્પણ કર્યું છે ભગવાન કૃષ્ણના ચરણોમાં. અને 9 શ્લોકમાં નવધા ભક્તિ. નવધા ભક્તિ છે ને, આપણે બધાને ખબર છે ને. એટલે તો આપણે શું બોલીએ કે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું. હે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, હે પ્રભુજી એવું માગું. હે રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી એવું માગું છું. હે તમારો સાથ, હે પ્રભુજી એવું માગું છું. પહેલા શ્લોકની અંદરમાં આત્મસમર્પણ કર્યું. 9 શ્લોકમાં ભગવાને નવધા ભક્તિ ભગવાનના ચરણોમાં દાદાએ અર્પણ કરી. અને 11મા શ્લોકમાં સર્વસ્વ. 11 શ્લોકની અંદરમાં પહેલા શ્લોકમાં આત્મસમર્પણ, 9 શ્લોકમાં નવધા ભક્તિ અને છેલ્લા શ્લોકની અંદરમાં સર્વસ્વ સમર્પણ. બધું જ આપી દીધું કૃષ્ણના ચરણોમાં. હવે મારે કાંઈ નથી જોતું. અને ઉત્તરાયણનો સમય હતો. ભીષ્મ દાદાએ પોતાના પ્રાણ ત્યાગ્યા. આકાશમાંથી દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. બોલો ભીષ્મ દેવ કી. ધુંધુબીના નાદ થયા છે, નગારા વાગ્યા છે, ઢોલ વાગ્યા છે, પુષ્પની વૃષ્ટિઓ થઈ છે. હવે આ ભીષ્મ નહીં થાય, આ ભીષ્મ નહીં થાય, આ દેવવ્રત નહીં થાય, આ દેવવ્રત નહીં થાય. અને પછી બતાવ્યું છે મહાભારતમાં એવું કે ભગવાને પાંડવોની પાસે ભીષ્મ દાદાના અગ્નિ સંસ્કાર કરાવ્યા છે. અને પછી ભગવાન કૃષ્ણએ કીધું કે હવે હું મારા ઘરે જાઉં, દ્વારિકા હું જાઉં. તો કે હા હવે જાઓ, હવે તમે જાઓ પ્રભુ, પાછા આવતા રહેજો. અને ભગવાન કૃષ્ણ દ્વારિકામાં પ્રવેશ કરે છે નગરીમાં. અને બરાબરથી આમ નગરની બહાર ગેટ ઉપર ઊભા છે, દ્વાર પર ઊભા છે. ભગવાને કીધું કે એક એકને હું ક્યારે બોલાવીશ. અને ભગવાને શંખનો નાદ કર્યો છે. પેલા